નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને કહી દઉં કે તમે આ વિડીયો જોવા કરતાં સાંભળજો અને સાંભળીને વધુ સમજજો. જો શક્ય હોય તો આ વિડીયો તમે એવી જગ્યાએ શાંત વાતાવરણમાં સાંભળો જેથી કરીને ગુરુદેવ અને કુળદેવીમાની કૃપા તમારા ઉપર થાય. અને જે મિત્રોને દુશ્મનોથી છુટકારો મેળવવા માગતા હોય એવા આ વિડીયો ખૂબ જ ધ્યાનથી સાંભળે. મિત્રો, જ્યોતિષ અને તાંત્રિક ઉપાયોમાં ઘણી પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ એમાંથી આ એક મુખ્ય અસરકારક ઉપાય છે જે સીધો તમે તમારા ઘરે આ ઉપાય કરીને તમે દુશ્મનોથી મુક્તિ મેળવી શકો છો. મિત્રો, તમને ખબર નહીં હોય પણ અમે આ વિડીયો તમારા માટે એવો બનાવ્યો છે કે તમારા દુશ્મનો પરાજય થઈ જશે અને ઘૂંટડીએ પડી જશે અને તેમનો સર્વનાશ થઈ જશે. એવો આ ઉપાય તમે કરશો તો આજના વિડીયોમાં તમે છેલ્લે સુધી આ વિડીયો સાંભળજો. ભલે તમારા દુશ્મન એક હોય કે 1000 હોય, લાખો હોય, તમારા ગમે તેટલા દુશ્મન હોય તો તે બધા જીવનમાંથી દૂર થઈ જશે, તમને નડશે પણ નહીં. દુશ્મન ગમે તેટલો ભલે શક્તિશાળી હોય અને તમારો ગુપ્ત દુશ્મન પણ કોઈ હોઈ શકે, ખુલ્લેઆમ તમારા ઉપર હુમલો કરનાર વ્યક્તિ પણ હોઈ શકે, કોઈ પણ પ્રકારનો દુશ્મન હોઈ શકે, કોઈ પણ નડતર રૂપે દુશ્મન હોઈ શકે, કોઈ તમારા અંગત હોય, કોઈ તમારા પોતાના હોય, ગમે તેવો દુશ્મન હોય. એમાંથી છુટકારો મેળવવા માટે તમે એક આ ઉપાય તમે તમારા ઘરે કરજો જેથી કરી અને તમે તમારા જીવનમાં સફળ થઈ શકો. તમારે પૈસાનો બગાડ નથી કરવાનો, ખોટા ખર્ચા નથી કરવાના, કોઈ બીજા વ્યક્તિ જોડે તમારે કંઈ પૂછ્યા વગર તમને રસ્તો મળી જશે એવું પણ મનમાં વિચારવાનું નથી. તમે આ વિડીયો દ્વારા જે બતાવવામાં ઉપાય આવે છે એ આધ્યાત્મિક અને જ્યોતિષ ઉપાયોમાં એક અનોખો પ્રકારનો આ ઉપાય છે. અને જેટલા અવરોધો હોય, જેટલી નકારાત્મક શક્તિ હોય એ પણ દૂર થાય છે. અને તમારા જીવનમાં જે કંઈ દુઃખ હશે એ પણ મટી જશે. વિગતવાર જો તમે આ વિડીયોને છેલ્લે સુધી સાંભળશો તો તમારે પૈસા ખર્ચવાની જરૂર નથી. અને જીવનમાં કોઈ પણ વ્યવસાય બગડી ગયો હોય, તમે ધંધો બગડી ગયો હોય અથવા તમને કોઈ હેરાન પરેશાન કરતું હોય, બધી રીતે તમે ફસાયેલા હોય, કોઈ બીમારી હોય, હર હંમેશ કોઈ બીમાર રહેતું હોય, કોઈ તમને બરબાદ કરવા જઈ રહ્યું હોય, ઘરમાં પણ ઘણા દુશ્મનો હોઈ શકે છે. પણ મિત્રો, બધી જગ્યાએથી તમારે સર્વકુશળ હેમખેમ મંગળ રહેવું હોય તો આ ઉપાય જરૂર કરજો. તો મિત્રો, ચાલો જાણીએ એ ઉપાય કેવો છે. પણ તે પહેલાં તમારા બધાનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી ગુરુદેવને કુળદેવી માને હું પ્રાર્થના કરું છું. મિત્રો, તમે તમારા કુળદેવી માના પૂજાપાઠ કરતા હશો, ગુરુદેવના આશીર્વાદ લેતા હશો, મા બાપના આશીર્વાદ લેતા હશો, તો તમારે કોઈના જોડે કોઈ કરવાની જરૂર નથી. કારણ કે કુળદેવી રાજી હોય તો બધું હેમખેમ થઈ જાય. મિત્રો, જેવું કર્મ કરો એવું ફળ મળે છે. તમારો સ્વભાવ સારો હોય તો સારું ફળ મળે છે. તમારી વાણી રહેણી કહેણી શુદ્ધ હોય, તમારા મિત્રો સાચા હોય, પરિવાર સાથે સ્નેહ અને કુટુંબ પરિવાર સાથે સારો લાગણી ભાવ પ્રેમ સારો હોય અને બધા હળી મળીને રહેતા હોય તો જીવનમાં કોઈ જોડે કોઈ હાલાકી ચાલાકી કરવાની જરૂર પડતી નથી. હવે મિત્રો, ચાલો જાણીએ કે આ ઉપાય કઈ રીતે કરવો. હવે મિત્રો, તમે રવિવારના દિવસે તમારા કુળદેવી માની પૂજાપાઠ કર્યા બાદ તમારે એક નાનકડો હવનકુંડ લેવાનો છે, અથવા તમે કોઈ પણ પાત્રમાં માટીનું હોય કે પિત્તળનું હોય કે ત્રાંબાનું હોય કે પછી
કોઈ પણ પતરાનું કોઈ પાત્ર હોય એમાં તમે થોડાક લાકડા મૂકો, લાકડા ઉપર ગાયનું છાણ મૂકો અને લાકડા અને ગાયનું છાણને તમે સળગાવો. ગાયના છાણ અને લાકડા સળગાવ્યા બાદ તમારે કાળા તલ, તમારા દુશ્મનોનું નામ લઈ અને 7 ચમચી ઘી અને કપૂર અંદર ભેળવી અને તે કાળા તલ તમારે હવનકુંડ જે પ્રગટ થતો હોય, જે પાત્રમાં તમે અગ્નિ પ્રગટાવી હોય, જે ગાયનું છાણ અને લાકડા જે સળગે છે એમાં તમારે એ 7 વખત તમારા દુશ્મનો તમને જે નડતર હોય, જે નકારાત્મક હોય, જે તમને ખરાબ શક્તિઓ હેરાન પરેશાન કરતી હોય એમનું નામ લઈ કે કોઈ પણ રીતે કોઈ પણ ખોટી રીતે હેરાન કરતા હોય એમનું નામ લઈ, ભલે તમને ખબર ના હોય, અજાણ હોય, તો એવા તમારે ગુરુદેવ અને માતાજીનું નામ લઈ અને તમારે 7 વખત એ હવનકુંડમાં હોમવાના છે. તો તમે જ્યારે આ કાળા તલ તમે હવનમાં કે જે અગ્નિ તમે સળગાવી છે એમાં તમે હોમો છો, એ વખતે તમારે દરેક મુશ્કેલીઓમાંથી અને દરેક પીડામાંથી મુક્ત થાવ એવો પૂર્ણ ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધાથી તમારે ઓમ ક્રીમ કાલિકાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. ભલે તમારો દુશ્મન ગમે તેવો હોય તો એ પણ તમારાથી હારી જશે, તમારાથી દૂર થઈ જશે અને તેનો સર્વનાશ થઈ પણ શકે છે. જો તમે સાચા હશો તો, અને દુશ્મન તમારો તમને ખૂબ હેરાન પરેશાન કર્યા છે તો એની હાલત એને ભોગવવી પડશે. તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે તમારો જે મંત્ર છે એ સાચા ભાવથી, શુદ્ધ ભાવથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી આ મંત્રનો જાપ કરવાનો છે. તમારા જીવનમાં ભલે ગમે તેટલા અકસ્માતો બન્યા હશે, પણ હવે પછી આ ઉપાય કર્યા પછી ક્યારેય પણ ઘરમાં દુઃખ નહીં રહે અને તમારા દુશ્મનો તમને ક્યારેય હેરાન પરેશાન નહીં કરે અને દુશ્મનોથી છુટકારો થઈ જશે. આ 100% સચોટ ઉપાય છે મિત્રો. કારણ કે કાળા તલ છે દુશ્મનોને હેરવવા માટે છે. મહાકાલીમાં એવી શક્તિ છે, કાલીમાં એવી શક્તિ છે કે જે સત્યમ જ સાથ આપે છે અને સાચામાં જ મા શક્તિ સાથ આપે છે. તો તમે આ મંત્રનો જાપ કરજો અને તમારા દરેક કાર્યો સિદ્ધ થાય એવી હું પ્રાર્થના કરું છું માતાજીને, ગુરુદેવને. મિત્રો, તમે આ ઉપાય કર્યા બાદ તમે કૂતરાને બિસ્કિટ ખવડાવો અથવા રોટલી ખવડાવી શકો છો, અથવા શક્તિ કોઈને દાન ધર્મ પુણ્ય કરી શકો છો. બની શકે તો કોઈ તમારા આંગણે ભિક્ષુક કે સાધુ સંત, કોઈ પણ મા બેન દીકરી મહેમાન પરોણ આવે તો જમાડજો અને સારી રીતે એમને દાન દક્ષિણા આપી અને તમે એમના આશીર્વાદ લેજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.